નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડ લોન લેનાર માટે જોરદાર ઝટકો। આરબીઆઈએ લીધો મહત્વનો નિર્ણય, એનએફએફસીને આપ્યા નિર્દેશ। ગોલ્ડ લોન લેનાર હવે મોટી રકમની રોકડ મેળવી શકશે નહીં। આરબીઆઈ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે ગોલ્ડ લોન પેટે લોન ધારકોને 20,000થી વધુ રોકડ ફાળવે નહીં। આવકવેરા અધિનિયમ અનુસાર ગોલ્ડના બદલે 20,000 સુધીના જ રોકડ મળી શકશે। આરબીઆઈએ આ સપ્તાહની શરૂઆતમાં સ્મોલ ફાઇનાન્સ કંપનીઓને પણ આવકવેરા અધિનિયમ કલમનું પાલન કરવા નિર્દેશ કર્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। જાણો કયા જિલ્લા શહેરમાં થશે અસર। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ પર 1 અને અરબ સાગર પર 1 સિસ્ટમ સક્રિય થઈ છે। આ 4 સિસ્ટમ સક્રિય થતાં કાલથી રાજ્યમાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વનવાસ પૂરો થયો, 50 દિવસ જેલમાં રહ્યા બાદ આખરે કેજરીવાલને મળ્યા જામીન। સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે, જે બાદ કેજરીવાલને તિહાર જેલમાંથી 50 દિવસના સજામાંથી રાહત મળી છે। કેજરીવાલના જામીનનો વિરોધ કરતા ઈડી દ્વારા એફિડેવિટ પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય એજન્સીએ કહ્યું હતું કે ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર નથી, જેની સામે કેજરીવાલના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો। પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ઈડીની તમામ દલીલોને અવગણીને વચગાળાના જામીન આપ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખુશી માછોળિયા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પરિણામ જાહેર થતાં બોટાદ જિલ્લાના સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો। ત્યારે બોટાદ સુવાસની વિદ્યા મંદિરનું પરિણામ 99.92% નોંધાયું, જેમાં બોટાદના તુરખા ગામના વતની અશ્વિનભાઈ દયાભાઈ માછોળિયાની દીકરી ખુશીએ સામાન્ય પ્રવાહમાં ગુજરાતમાં, રાજ્યમાં તેમજ બોટાદ જિલ્લામાં 99.99 PR સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। ખુશી એક સામાન્ય પરિવારમાંથી આવે છે। પિતા અશ્વિનભાઈ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા। પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત આવવાનો છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે। ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ મળશે। ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10નું પરિણામ 11મી મેના રોજ આવશે, તેમજ ધોરણ 10ના પરિણામ બાદ પૂરક પરીક્ષા આપી શકાશે। 3 પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકશે, જેમાં 3 પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2 મહિના પછી લીંબુના ભાવમાં મણે ₹500નો કડાકો। રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભ માર્ચ મહિનાથી જ લીંબુના ભાવ સતત વધી રહ્યા હતા અને પ્રતિ કિલોના ભાવ 100થી વધીને 400 સુધી પહોંચ્યા હતા। ત્યારે 2 મહિના બાદ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવમાં સતત છેલ્લા 3 દિવસ ઘટવા લાગ્યા છે। દરમિયાન આજે થયેલી હરાજી લીંબુના ભાવમાં 500નો કડાકો બોલ્યો છે અને પ્રતિ મણના ભાવ 2800 ઘટીને 2300એ પહોંચ્યો હતો।